ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે 16મી નવેમ્બર 2021. આજે વહેલી સવારે આત્મચિંતન કરતાં એક બહુ સરસ વિચાર સ્ફૂરી આવ્યો. છેલ્લા લગભગ દોઢેક મહિનાથી એટલે 6 વીકથી પૂર્ણકામપણું અને પૂર્ણકામપણું વચનામૃતના આધારે એનું મનન અને ચિંતન ચાલી રહ્યું છે. તો એમાં જે પ્રથમ 15, પ્રથમ 9, પ્રથમ 15, પ્રથમ 24, પ્રથમ 25, પછી મધ્ય પહેલું અને મધ્ય 31 આટલા આપણે જોયા. બરાબર. આપણને પૂર્ણકામપણામાં એટલે કહેતા સંતોષ, કન્ટેન્ટમેન્ટ, ફૂલ કન્ટેન્ટમેન્ટની સ્થિતિમાં કઈ રીતે પહોંચાય અને કઈ રીતે રહેવાય ત્યાં કાયમી. કારણ કે સાધનાની છેલ્લી સમાધિ એ જ છે, છેલ્લી ફળશ્રુતિ એ જ છે. નહીં તો તમે ગમે એટલી સાધના કરશો, પ્રથમના 24 જેવું થશે. સાધના થશે, એનું ફળ પણ મળશે, પણ ફાઇનલ જે કહેવાય કે જે તૃપ્તિ થવી જોઈએ એ તૃપ્તિ નહીં થાય. કૃતકૃત્યતા મળવી જોઈએ એની મળે. તો પ્રથમના 25માં મહારાજે પૂર્ણકામપણા માટે આત્મનિષ્ઠા અને ભગવાનના મહિમાનું જ્ઞાન, કહેતા આત્માનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાનની વાત કરી. એ જ વસ્તુ કઈ સમજણ કેળવવી કે જેથી કરીને આપણું જે મોહ છે એ ટળે, આસક્તિ છે ટળે. હવે આસક્તિ આપણે ઘણીવાર કેવું સમજીએ કે બરાબર, આસક્તિ આપણે ઘણીવાર પદાર્થની આસક્તિ સમજીએ, બરાબર. પદાર્થની આસક્તિ તો ખરી, પણ રિયલ આસક્તિ આપણને કઈ છે? તો જે 4 બાબતે આપણને આસક્તિ છે ખરેખર અંદરથી ઊંડાણથી જો જોવામાં આવે તો. પહેલું વસ્તુ તો હું કોણ છું એ ખબર નથી, એ આસક્તિ છે. એટલે એની વિરુદ્ધમાં હું કોણ છું એ જે પકડી રાખેલું છે એ આસક્તિ છે. એની સાચી ખબર નથી. આ જગત કોણ છે એની સાચી ખબર નથી, એમાં જે પકડી રાખેલું છે એ આસક્તિ છે. ભગવાન કોણ છે, એનો શું મહિમા છે, એના વિશે જે પકડી રાખેલું છે આસક્તિ છે. એની સાચી સમજણ નથી. અને તો પછી મારે કઈ સાધના કરવી એના વિશે પણ ઘણી બધી વસ્તુ પકડી રાખેલી છે. એટલે એ પણ એક આસક્તિ છે. મધ્ય 2માં જે 3 સ્ટેપ બતાવ્યા ભગવાને સાધનાના, કે પહેલા સ્ટેપમાં બરાબર, પહેલા સ્ટેપમાં સેલ્ફ ડિસિપ્લિન કેળવવાની છે, નિયમ ધર્મ જોઈશે, અને અમુક નિયમ ધર્મ તમારે કાયમી રાખવા પડશે. અમુક નિયમ ધર્મ કાયમી રાખવા પડશે. એ તો માઇન્ડ ગમે ત્યારે ચડી બેસે. પરંતુ અમુક જે સિદ્ધાંત છે ને કાયમી રહે, પણ જે સમય આધારિત, પરિસ્થિતિ આધારિત, સોસાયટી આધારિત હોય ને ચેન્જ થયા કરે. એટલે એમાં પછી બહુ પકડી રહેવાની જરૂર નથી. એમાં પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. તો પછી બીજા સ્ટેપમાં જવાય. કૂવો ખોદાઈ ગયો, બરાબર, આજુબાજુથી બધા કાભા ડૂચા મારી દીધા, બહારથી અંદર આવતું બંધ કરી દીધું, પછી અંદરનું બહાર કાઢવાનું છે. આ અગત્યનું છે. તો આત્મચિંતન કરવું પડે. પણ આત્મચિંતનમાં કરવું શું? તો આપણે અગાઉ લીધેલું કે આત્મચિંતન એટલે અનાત્મનું ચિંતન ન કરવું, એનું મિનિંગ આત્મચિંતન. કારણ કે આત્માનું ચિંતન શનાથી કરશો? માઇન્ડથી કરશો તો પછી અનાત્મ થયું. ખ્યાલ આવે? પ્રથમનું 51.
હવે આપણે આગળ વધીએ. આજે આપણે જે વિષય છે કે મધ્ય 31માં ભગવાને વાત કરી કે 4 વસ્તુ સમજવી બહુ જરૂરી છે અને આસક્તિ ટાળવા માટે 3 વસ્તુ સમજવી બહુ જરૂરી. એની જ વસ્તુને 4 અલગ અલગ રીતે કહેતા. આસક્તિ ટાળવા માટે 3 અગત્યની વસ્તુ છે એને સમજવી બહુ જરૂરી છે. તો 3 અગત્યની વસ્તુમાં શું કીધું? એમાં મહારાજે શું વાત કરી? જો મધ્ય પહેલાંની અંદર મહારાજ એ સમજણ આપીને કહે છે કે આ જે અમે વાત કરી છે તે સર્વશાસ્ત્રનું રહસ્ય છે. માટે આ વાર્તાને સર્વ હરિભક્ત દ્રઢ કરી રાખજો. 4 મોહ ટાળવા માટે 3 સમજણ અગત્યની છે. સમજણ એટલે સમજણ આવી હોય પછી જાય નહીં, ભૂલાય નહીં. મને સમજણ આવી ગઈ કે હું બાબુ છું તો ગમે ત્યારે કોઈ બાબુ બૂમ પાડે તરત હું સચેત થઈ જાઉં. બરાબર? એ રીતે સમજણ. તો એમાં પહેલી વાત મહારાજે વાત કરી કે 3 સમજણમાં પહેલું પોતાની જાતને જાણો. કારણ કે જાતને જાણ્યા વગર બીજાને ના જાણી શકાય. બીજું જે આ સંસાર છે, જગત છે, એનું ક્રિએશન જાણો. કેમ કે નિમિત્ત ઉપાદાન કારણ કોણ છે? ભગવાન છે. નિમિત્ત ઉપાદાન કારણ કોણ છે? ભગવાન છે. પ્રથમનું 51મું, પ્રથમનું 63મું, લોયા 7, કાર્યાણી 7, પંચાળા 7, મધ્ય 31 અને ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય. તો એ જાણશો તો ખબર પડશે કે આ જગત સાથે કેવી રીતે વ્યવહાર કરવો. ખ્યાલ આવ્યો? અને છેલ્લે ભગવાનનું સ્વરૂપ સમજવાનું છે. તો શું થશે? એનો મહિમા આવશે. સ્વરૂપ નહીં સમજાય તો મહિમા નહીં આવે. એટલે આ જે બીજું ખરું ને સંસાર છે, આ જગતનું ક્રિએશનને જો સમજીએ ને તો ભગવાનનું સ્વરૂપ ધીરે ધીરે સમજાય. કારણ કે ભગવાન નિમિત્ત ઉપાદાન કારણ છે. અને ભગવાનનું સ્વરૂપ સમજાય અને કાર્યકારણ સમજાય, પ્રથમનું 51મું અને મધ્યનું 31મું, તો આપણને એનો મહિમા સમજાય. નહીં તો નહીં સમજાય. અને મધ્ય 31માં મોર ભગવાને આ જગતનું જે ક્રિએશન છે એની વાત કરી. મધ્ય 31માં 4 વસ્તુ મહારાજે સાંકળી લીધી. શરૂઆત જગતના ક્રિએશનથી કરી. બરાબર? પછી 5 જે તત્વ છે એની રિલેશનશીપ બતાવી. 5 તત્વોમાં આપણે કયું સમજવાનું છે કે આપણી રિલેશનશીપ કેવી રીતે જીવ અક્ષરરૂપ કેવી રીતે થઈ શકે? અથવા ખ્યાલ એનું ટાઇટલ જ એ છે કે મનન દ્વારા ભ્રમનો સંગ કરવો. તો જીવ ભ્રમ કેવી રીતે બની શકે? વાય ઇઝ ભ્રમ નોટ ઈશ્વર? એની ડિટેલિંગ તમને ત્યાંથી મળશે. અને એ આપણે જોઈ લીધું હતું લાસ્ટ ટાઈમ. અને ચોથી ક્લેરિટી મહારાજે ત્યાં ચોથી વાત એ કરી કે આ 5 તત્વોની જે વેલ્યુ સિસ્ટમ છે એ સમજવી બહુ જ અગત્યની. નહીં તો મુશ્કેલી થાય. નહીં તો શું થાય? મુશ્કેલી થાય. અને કઈ ટાઈપની મુશ્કેલીઓ થાય? તો મહારાજે મધ્યનું મારા ખ્યાલથી ત્રીજા વચનામૃતમાં કીધું છે કે જો ખાલી ધ્યાન માર્ગે ચડી જાય કે ખાલી જ્ઞાન માર્ગે ચડી જાય તો શુષ્ક વેદાંતિ થઈ જાય, આમ બ્રહ્માસ્મી થઈ જવાય. પછી પણ સાથે ભગવદ્ ગીતા જો જુઓ તો 12મા અધ્યાયમાંથી 15મા અધ્યાય સુધી જઈએ ત્યાં સુધી બધી વાત કરી કે જે 4 યોગ છે, 4 પાથ છે, આ 4 પાથ અલગ નથી. 4 પાથની જરૂર છે. પણ જે અંગ હોય એ તમને એને સ્ટ્રોંગ રાખવાનું. કર્મયોગ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ.
ધર્મ એટલે કર્મયોગ, વૈરાગ્ય એટલે ધ્યાન યોગ અથવા હઠ યોગાય, જ્ઞાન એટલે જ્ઞાન અને ભક્તિ એટલે ઉપાસના ભક્તિ. બરાબર, બે ભક્તિમાં ફેર છે. ઉપાસના ભક્તિ અને જે બહારથી થાય એ ઉપાસના ભક્તિ કહેવાય, અને જે અંદર ઉદય પામે, બહારથી થાય ને લઈને હૃદયમાં ઉદય પામે એ સાચી ભક્તિ, એને પ્રીતિ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આજે આપણે આ જે પૂર્ણકામપણું છે એમાં જે પોતાની જાતને કેવી રીતે જાણવું એના માટે પ્રથમનું 20મું સારંગપુર, ચોથું સારંગપુર 12, મધ્ય 62 ને રોયા 15. પણ આપણે અલગથી પ્રથમનું 20 ને સારંગપુર 4 લીધેલું છે. પણ આજે આપણે આની અંદર જે પૂર્ણકામપણું છે એની સાથે સાંકળતું મધ્ય 62, પછી સારંગપુર 12 અને પછી લોયા 15 આ 3 લેશું. તો મધ્ય 62ના 3 ભાગ છે, પણ એમાંથી માત્ર પહેલો ભાગ આત્મનિષ્ઠાનો છે. એને આની સાથે લઈએ. પ્રતિવત્પણાનું, દાસપણાનું એ અલગ નથી. લાગે છે અલગ, પણ એ અલગ નથી. કારણ કે દરેક અલગ અલગ જે આપણું અંગ હોય એ પ્રમાણે આપણે અલગ વર્તતા હોઈએ, બરાબર, પણ એ અલગ નથી. તમે કહેશો કેવી રીતે અલગ નથી? જો મહારાજે મધ્ય પહેલાંની અંદર જ સમજાવીએ કે આ જે 3 વિચાર છે ને એ દ્રઢ થાય તો એ માણસ કેવો બની જાય? એ માણસ સમબુદ્ધિમાં આવી જાય. જો એ ભક્ત કેવો થઈ જાય? સમબુદ્ધિમાં આવે, ક્ષમતામાં આવે. 14મા અધ્યાયનો 24મો શ્લોક ત્યાં ભગવાને, સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખો ગીતાનો ઉલ્લેખ કર્યો છે. અને એના લક્ષણ કેવા હોય એ પણ વાત કરી કે તેણે ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને જાણ્યું છે, અને એને જ અનન્ય ભક્ત કહેવાય. જો અનન્ય ભક્ત પાછો આવ્યો ક્યાંથી આવ્યો? ભગવદ્ ગીતામાંથી આવ્યો. 11મા અધ્યાયનો 54મો અને 12મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક. અને પ્રતિવત્તાનું અંગ પણ તેનું જ જાણવું જોઈએ. ક્યાંથી આવ્યું? વચનામૃતમાંથી આવ્યું. અને જ્ઞાની પણ તેને જ જાણવું. આજે જ્ઞાનીની વાત પણ ક્યાંથી આવી? 4 પ્રકારના ભક્ત આવ્યા ને 7મા અધ્યાયના 17મા અને 18માં. માટે એવા જે પ્રતિવત્તાના અંગવાળા ભગવાનના ભક્ત છે તેને જ ભગવાનને અતિશય વાલા છે. ખ્યાલ આવ્યો? ત્યાં જો ભગવાનની ક્લિયર વાત કરી. પછી પાછું ભગવાન ત્યાં સમજાવે છે કે પ્રતિવત્તાપણાનું અંગ છે એ જે સમાજના ડાયા માણસો કહેવાય એના માટે નથી. એ ડાયો હોય કે ગાંડો હોય, ગમે તે હોય, સમાજ રીતે ડાયા અને ગાંડા આપણું જે બુદ્ધિનું લેવલ છે એનાથી થાય. જ્યારે સત્સંગની અંદર ડાયા ગાંડા એ પોતાના જીવનું કલ્યાણ જેણે સમજ્યું છે એ ડાયા, બરાબર. જ્યાં મન બુદ્ધિનું કામ નથી, મન બુદ્ધિના કામથી પર છે, જેની વેલ્યુ સિસ્ટમ સત ઉપર આધારિત છે. સમજી લો, જેની વેલ્યુ સિસ્ટમ સત ઉપર આધારિત છે. 16મા અધ્યાયનો 5મો શ્લોક. તો આપણે હવે ચાલુ કરીએ કે એમાં મધ્ય 62માં શું કહે છે. સંવત 1881ના માગસર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાક મસ્તક ઉપર બાંધી હતી ને શ્વેત ચોફાળ ઓઢ્યો હતો અને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી ને રઘુવીરજી તેમને બોલાવીને કહ્યું છે, તમે અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ અયોધ્યાજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે આ સંસારને વિશે એવો પુરુષ હોય છે આઠે પહોંચતો સંસારની વિટંબણામાં રહ્યો હોય ને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય, અને તે 1 ઘડી કે 2 ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધાનું પાપ કર્યું તે બળે કે ન બળે? એ પ્રશ્ન છે.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય અને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે તે ભગવાનના કરનારના ઇન્દ્રિય અંતઃકરણને જીવ તે સર્વે એકાગ્ર થઈ જાય અને ભજનમાં જોડાય. તે એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય. અને ઇન્દ્રિયો અંતઃકરણને જીવ તે એકાગ્ર થઈને જો ભગવાનના ભજનમાં ન જોડાય તો તેના ભજન થકી તો ઘડી કે અડધી ઘડીમાં પાપ ન બળે ને એનું જે કલ્યાણ તે તો ભગવાને પ્રતાપે કરીને થાય એનો એ ઉત્તર છે. જો ભક્તિ માર્ગમાં અથવા સાધનાનો જે પહેલો માર્ગ છે એમાં પહેલું સ્ટેપ છે એમાં પાપનું મહત્ત્વ છે. પહેલા સ્ટેપમાં કારણ કે આપણે સારા ખોટાનો ભેદ જાણીએ તો આપણે નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈ શકીએ, નહીં તો ના જઈ શકીએ. તો શું કહે છે કે આખો દિવસ આપણે જે કોઈ કામ કર્યા હોય, કારણ કે આપણે આખો દિવસ સંસારમાં કાઢ્યો હોય, પછી કહે છે કે ઇન્દ્રિય અંતઃકરણ જીવ તે એક થઈ જાય. અહીંયા ઇન્દ્રિય અંતઃકરણ જીવ એક થઈ જાય એનો અર્થ એ બરાબર કે શરૂઆતમાં એવું લાગે કે સારું ભજન ગવાતું હોય તો આપણને બહુ સરસ મજા આવે, બીજું બધું ભૂલાઈ જાય. પણ યાદ કરો એમાં ઇન્દ્રિય કહેતા તમને જે ભજન ગમતું હશે, તમે એક પ્રેક્ટિસ કરજો. આ મેં કરેલો પ્રયોગ હું તમને કહું કે એક તમને જે ભજન ગમતું હોય એ તમારે દરરોજ મૂકવાનું. 1 મહિનો, 2 મહિના, 3 મહિના દરરોજ મૂકવાનું. દરરોજ એક ટાઈમ રાખવાનો, દરરોજ એક મૂકવાનું. સાંજે કે ભાઈ સપોઝ 9 વાગે ટાઈમ ગોઠવ્યો અથવા સવારે 9 વાગ્યાનો ટાઈમ ગોઠવ્યો, ભૂલ્યા વગર દરરોજ એ મૂકવાનું. એમાં તમને અમુક સમય એવો આવશે કે જેમાં પહેલા દિવસે જેટલી મજા આવી હતી ને એટલી મજા નહીં આવે. પહેલા દિવસે જેટલી મજા આવી હતી ને એટલી મજા નહીં આવે. ત્યારે તમે એનાલિસિસ કરજો કે જે મજા આવી હતી, તમે જે કહો છો ને કે ઓહો મને તો આ ભજનમાં બહુ જ મજા આવી અને હું તો એકાગ્ર થઈ ગયો ભગવાનમાં, ખ્યાલ આવ્યો, મારી ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને જીવ ભગવાનમાં લાગી ગયા. પણ ત્યારે તમને ખબર પડશે, એનાલિસ કરજો એના કે પહેલો અનુભવ હતો ને આ અનુભવમાં બેમાં ફેર છે. તો ફેર છે તો સમજશે તો એ મનની સ્થિતિમાં છે, અંતઃકરણની સ્થિતિમાં છે. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એક જ થયો કે હજી તમે ઇન્દ્રિય અને અંતઃકરણને ઓગાળી નથી શક્યા જીવમાં. હજી તમારા અલગથી ઉભેલા છે. ખ્યાલ આવે? એની વાત મહારાજ નથી કરતા. તો મહારાજ શાની વાત કરે છે? મહારાજ એ વાત કરે છે કે આપણને આપણા સ્વરૂપનું સાચું જ્ઞાન થાય. આપણા સ્વરૂપમાં આપણે ડૂબકી મારી કે એને વેલ્યુ કરી શકીએ. એનો જે આનંદ છે, જે સચ્ચિત આનંદ, એની આપણે વેલ્યુ કરી શકીએ. અને ધીરે 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 પછી આપણને એની આસક્તિ થાય. જો જગતની આસક્તિ ક્યારે મુકાય, ક્યારે ભગવાનની કીધું કે ભગવાનની આસક્તિ વધે. આ એની વાત કરી છે. હજી નહીં સમજાય, તમે રિયલ પ્રેક્ટિસમાં કરશો ત્યારે સમજાશે. આપણે આગળ જઈએ. પછી રઘુવીરજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામ ના આવે તો તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તોય પણ મરે ત્યારે ભગવાનના ધામમાં
નારદ સંકાદિકની ભક્તિમાં ભળે ને પરમ મોક્ષને પામે, એનો એ ઉત્તર છે. જો આ સાધનાના પહેલા માર્ગમાં બતાવે છે કે આપણે જો સાધના કરવા માટે 16મા અધ્યાયમાં જે 5મી વાત કરી કે સદભાવમાં નીકળ્યા છીએ તો દૈવી પ્રવૃત્તિ કરવી. અને દૈવીનો છેલ્લો પોઈન્ટ કયો આવે છે? આપણી વેલ્યુ સિસ્ટમ સત ઉપર ગોઠવવી. સત એટલે સાચું છે એવું સત નહીં. સત એટલે તત્વ સત, સતચિત આનંદમાં જે સત તત્વ છે, તત્વ આધારરૂપ તત્વ, એની ઉપર ગોઠવવી. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી. પછી પોતાની ઈચ્છાએ કરીને બોલતા હતા, જે અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે કે જીવના કલ્યાણને અર્થે 3 અંગ છે તે અતિ સુખદાયી છે. જો આ ફાઇનલ સ્ટેટમેન્ટ આપ્યું મહારાજે, પોતાની ઈચ્છાથી પોતે વાત કરી કે જીવનું કલ્યાણ જે છે ને, એ જે શરૂઆત તો બરાબર છે કે ભગવાનની સેવામાં કહેતા સતાધારે ગોઠવા, કહેતા પોઝિટિવ લેવા. દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ બધું કેવું લેવું? પોઝિટિવ લેવું. એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પણ 3 અંગમાંથી એક અંગને પાકું કરવાની વાત કરી. અને કૃતાર્થપણાની વાત કરી. કૃતાર્થપણું એટલે પૂર્ણકામપણું તો જ આવે. તો 3 અંગ કયા કીધા એ મહારાજના હવે વાત કરે છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા, જે સુખજીની પેઠે આત્મારૂપ થઈને પરમેશ્વરનું ભજન કરવું. અને બીજું પ્રતિવતાનું અંગ, જે ગોપીઓની પેઠે પતિભાવે ભગવાનનું ભજન કરવું. અને ત્રીજું દાસપણાનું અંગ, જે હનુમાનજી અને ઉદ્ધવજીની પેઠે દાસપણા ભાવે ભગવાનનું ભજન કરવું. એ 3 અંગ વિના કઈ રીતે કરીને જીવનું કલ્યાણ થતું નથી. ને અમે તો એ 3 અંગને દ્રઢ કરીને રાખીએ છીએ. અને એ 3 અંગમાંથી જેને એકેય અંગ દ્રઢપણે હોય તો તે કૃતાર્થ થાય છે. જો પૂર્ણકામપણું કેવી રીતે આવે, કૃતાર્થપણું કેવી રીતે આવે? તો આ 3 અંગમાંથી એક પણ અંગ જો તમારું દ્રઢ હોય, બરાબર, પણ એ દ્રઢ અંગ કરવા માટે કઈ સમજણ જોઈએ? તો મધ્ય પહેલું અને મધ્ય 31માં જે સમજણ આપી એ સમજણ જોઈએ. એ સમજણ આવી હોય તો તમારું અંગ દ્રઢ કહેવાય. બાકી તો એ મનનું પકડેલું કહેવાય. અને મનનું પકડ્યું હોય એ છેલ્લે કેવું કહેવાય? હઠ કહેવાય, આગ્રહ કહેવાય. હવે એમાં પહેલું જે અંગ છે આત્મનિષ્ઠાનું, એમાં મહારાજ શું સમજાવે છે એની વાત કરીએ. તેમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે કે એક કોરે આત્મા છે અને એક કોરે તો દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, 3 ગુણ, 5 વિષય, એ આદિક જે માયાનું ટોળું તે છે. અને બેના મધ્યમાં જે વિચાર રહે છે તે વિચાર જ્ઞાનરૂપી છે. જો પહેલી શું કરાય, શરૂઆત કેવી રીતે કરાય હું તમને કહું. 2007-8થી આ જે ટીમ ખરું, ટીમ કહેતા થોટ, ઇમોશન્સ, એટીટ્યુડ, એક્ટ અને મેમરી. આનું મેં શરૂઆતથી ધ્યાન, મેડિટેશનથી ચાલુ કરેલું. અને પછી ધીરે 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 એમાં બહુ જે ઊંડો ઉતરેલો. એ મારી પોતાની ગરજ હતી. એટલે કારણ કે મારી બિલીફ સિસ્ટમો ચેન્જ કરવી પડી હતી બહુ ઝડપથી. તો એ જે પહેલી વસ્તુ તો તમે ધ્યાનમાં બેસો ને એટલે ધીરે ધીરે તમને ખબર પડવી જોઈએ કે વિચાર આવે છે, વિચાર જાય છે, વિચાર આવે છે, વિચાર જાય છે. એ વિચારો પકડાશે. પછી વિચારો અમુક સમય એવો છે કે જ્યાં વિચાર કોઈ નહીં હોય અને તમારી ફૂલી અવેરનેસ હશે
તો જે અવેરનેસ ઇટસેલ્ફ છે એ પકડાશે. અવેરનેસ ઇટસેલ્ફ છે એ પકડાશે. અને જ્યારે અવેરનેસ માત્રનો અનુભવ થાય એ આપણી રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ. કેવી? રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ. એટલે જીવની અંદર રહેલું પરાતત્વ. જીવ નહીં, જીવની અંદર રહેલું પરાતત્વ. કારણ કે જીવની અંદર બે વસ્તુ છે, પરા અને અપરા બંને. અને બીજી બાજુ જે આપણને જ્ઞાન છે કે કંઈક બહાર દેખાતું હોય, આ છે ના છે, કોઈ વિચાર આવતો હોય તો કોઈ વિચાર ઓબ્જેક્ટ ન લઈને આવ્યો હોય, ખ્યાલ આવે? તો એ બધી વસ્તુ કેવું છે? માયાનું ટોળું છે. આ બંનેની તમે થોડુંક પ્રેક્ટિસ કરો તો બંનેની વચ્ચે આ વિચાર જ્ઞાનરૂપ ઊભો રહે. તમને એનું ભાન રહે. કહેતા તમે સમત્વમાં છો, સમતામાં છો, સ્થિરતામાં છો, બુદ્ધિની સ્થિરતામાં છો. સ્થિતપ્રજ્ઞ છે, ખ્યાલ આવે? સ્થિતપ્રજ્ઞ છે. કા ભાષા જે બીજા અધ્યાયના 54માં પછી મહારાજ ભગવાને વાત કરી 55મા શ્લોકથી છે 73મા શ્લોક સુધી. પણ આ ટેસ્ટ કરવો પડે. ટેસ્ટ કર્યા વગર જે સત છે, સતનો અનુભવ ના થાય. સતનો અનુભવ થયા પછી એને સતચિત આનંદ સુધી લઈ જવાનો છે. ખ્યાલ? એટલે આપણા જે વિચાર છે એની અંદર બે ભાગ રહેલો છે. એક છે અહમ વૃત્તિ અને બીજી છે ઇદમ વૃત્તિ. અહમ વૃત્તિ છે એ આપણા પરા ઉપર ટકેલી છે અને ઇદમ વૃત્તિ છે એમાં અપરાનું પ્રાધાન્ય છે. પણ ટકેલી છે ઇદમ પણ અહમ ઉપર. અહમ ના હોય તો ઇદમ ના હોય. બરાબર? હવે શું કહે છે કે એ જે જ્ઞાનરૂપી વિચાર છે એટલે આ જ્ઞાનનું કનેક્શન છે. અને જ્ઞાન થઈ રહ્યું છે તો અનુભવ થઈ રહ્યો છે. હવે જે જ્ઞાન થઈ રહ્યું છે, અનુભવ થઈ રહ્યું છે એટલે અનુભવ કરતા છે તે. પણ જ્યારે અનુભવ કરતાને ઓગાળી દેવામાં આવે ત્યારે એ જ્ઞાન ઇટસેલ્ફ થઈ જાય. એટલે કીધું ને કે આત્મા જ્ઞાન રૂપ છે. ઇટસેલ્ફ થઈ જાય. એક્સપિરિયન્સ ઇટસેલ્ફ થઈ જાય. એક્સપિરિયન્સ ના રહે પણ એક્સપિરિયન્સ ઇટસેલ્ફ થઈ જાય. એટલે કે બીઈંગની સ્થિતિમાં આવી જાય. ડુઈંગની સ્થિતિમાંથી બીઈંગની સ્થિતિમાં આવી જાય. 5મા અધ્યાયનો 8મો અને 9મો શ્લોક. થઈ રહ્યું છે, હેપનિંગની સ્થિતિમાં આવી જાય. કરી રહ્યો છે એમ નહીં, થઈ રહ્યું છે. આ પ્રેક્ટિસ માગે. પહેલી પ્રેક્ટિસ શરૂઆત કરવી પણ ધીરે 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 ઊંડા ઉતરાય. તે વિચાર જેમ વાયુએ રહિત સ્થળને વિશે દીપકની શિખા અતિશય સ્થિર થઈને રહે તેમ સ્થિર થઈને રહે છે. અને તે વિચાર દેહ ઇન્દ્રિય અંતઃકરણ એમને આત્મા સંગાથે એક થવા દેતો નથી. જો આ બેની વચ્ચે એક વિચાર છે. હવે અહીંયા કયો વિચાર રહ્યો એની વાત હું તમને કરું. તે વિચાર પણ આત્મા સંગાથે એક થતો નથી. તમે પ્રેક્ટિસ ચાલુ કરી મેડિટેશનમાં, ધીરે 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 તમે સ્થિર થઈ ગયા. સ્થિર થઈ ગયા એટલે જેમ જેમ પ્રેક્ટિસ કરશો અને સ્થિર થશો તેમ તેમ તમે અવેર છો, એલર્ટ છો, વિજિલન્ટ છો, પણ માઇન્ડથી નથી. એટલે તમને એક બાજુ
તમારી સપોઝ આંખો ખુલ્લી હોય કે શ્વાસોશ્વાસ ચાલતો હોય તો એનું તમને ભાન છે. બીજી બાજુ તમને એ વિચારનું ભાન છે. જો એક બાજુ અપરાનું જે વસ્તુઓ છે, બોડી છે, આજુબાજુની પરિસ્થિતિ છે, ઠંડુ વેધર છે, ગરમ છે, એનું ભાન છે, પણ એમાં તમે લેવાતા નથી, સ્થિર છો. બીજી બાજુ એ ભાન છે, એ ભાનને ઓળખનારો એક બેઠો છે, અને ભાન છે એ ઓબ્જેક્ટ છે ઓળખનારો, એટલે કે શિયર દ્રષ્ટા અને દ્રશ્ય બેની વચ્ચે આજે વિચાર આવ્યો. વિચાર શામાં રહ્યો? બેની વચ્ચે. હવે ધીરે ધીરે એ જે દ્રશ્ય છે એને કાઢી નાખવાનું. દ્રશ્યને કાઢી નાખશો એટલે શું થાય? દ્રષ્ટા ઓગળી જાય. દ્રષ્ટા ઓગળી ગયો, દ્રશ્ય ઓગળી ગયો, દ્રષ્ટા ઓગળી ગયો, તો પછી જે વચ્ચે એ બેને પકડતી કડી હતી જ્ઞાનરૂપ વિચાર અથવા જ્ઞાન, એ ક્યાં ગયું? એ પણ ઓગળી ગયું. તો બધું શું થઈ ગયું? બધું જ્ઞાનરૂપ થઈ ગયું. ત્યાં અનુભવ હશે, માત્ર અનુભવ. ખ્યાલ આવ્યો? નોલેજ, નોન એન્ડ નોવર, આ ત્રણેય વસ્તુ ઓગળી ગઈ, માત્ર અનુભવ. તો એના સ્ટેટમાં આપણે પહોંચવાનું છે. તો ત્યાં મહારાજ આગળ વાત કરે છે કે આ રીતની જો તમે પ્રેક્ટિસ કરી હોય તો તમને જે વૃત્તિ છે એની ખબર પડે, એ ઇદમ ને અહમની બધી ખબર પડે કે વૃત્તિમાં શું, કેવી રીતે ભાવ રહેલા છે, કેવી રીતે વર્ક કરે છે. અને તમે એ સાધનામાં બેસો એટલે ધીરે 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 તમારી વૃત્તિ પાછી આવે. એની મહારાજ બહુ સરસ વાત કરે છે. અને જ્યારે તે વિચારને જીવ પામે છે ત્યારે તે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વડતાલ જેટલામાં આવે છે. મહારાજ એ વખતે ગઢડામાં બેઠા હતા, એટલે પછી ધીમે ધીમે સમજાવે છે. અને પછી તે વિચાર જ્યારે દઢ થાય ત્યારે વડતાલ થકી આ ગઢડા જેટલામાં આવે, ને પછી ગઢડા જેટલી લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પોતાના દેહ જેટલામાં રહે છે. અને પછી દેહમાંથી વૃત્તિ ટૂંકી થઈને ઇન્દ્રિયોના ગોલકમાં રહે છે. અને પછી ઇન્દ્રિયોના ગોલક થકી ઇન્દ્રિયોની વૃત્તિ છે તે અંતઃસન્મુખ થઈ જાય છે. ને પછી ઇન્દ્રિયોની જે ને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લીન થઈ જાય છે. ત્યારે તે જીવના વાસનાલિંગ દેશનો નાશ થયો કહેવાય. જો આપણો જે જીવ છે ને શેમાંથી બનેલો છે? ચિત્ત જળ ગ્રંથિમાંથી બનેલો છે. શેમાંથી? ચિત્ત જળ ગ્રંથિ. ચિત્ત જળ ગ્રંથિ એટલે ચિત્ત એટલે પરા અને જળ એટલે અપરા. ચિત્ત જળ ગ્રંથિમાંથી, અને એમાંથી વૃત્તિ ઊભી થાય. અને એમાંથી જ્યારે આપણે કામના પ્રધાન વર્તીએ, ભગવદ્ ગીતાના 3 અધ્યાયનો 43મો શ્લોક, કામના પ્રધાન વર્તીએ ત્યારે એ વાસનાઓ બધી ત્યાં રહેલી છે, અને વિવેક પણ ત્યાં રહેલો છે. બરાબર? અને જીવનું જે પરાનું છે, એની પર જે આવ્યું એ આત્મા. જીવ એ આત્મા નથી. બરાબર? પણ જીવમાં જે પરા રહ્યું, પણ જીવમાંથી જે અપરાનો જે વાસનાલિંગ દેહ નીકળી જાય એ પછીનું જે તત્વ રહ્યું એ આત્મા. તો આ પ્રેક્ટિસ કરો તો ખબર પડે કે આપણી જે વૃત્તિઓ છે, પહેલાં સંસારની વૃત્તિઓ ખરી જાય, પછી ઇન્દ્રિયની વૃત્તિઓ ખરી જાય. વૃત્તિ એટલે શું? વૃત્તિમાંથી ઇદમ ભાવ ખરી જાય. ઇદમ એટલે કંઈ પકડી રાખ્યો. દાખલા વૃત્તિથી હું અત્યારે મેડિટેશન કરવા બેઠો, વૃત્તિથી મેં સપોઝ ટીવી સામે જોઈ રહ્યો હોય, તો ટીવી સામે જે જોવામાં જે ચિત્ર છે એ જે મેં પકડી રાખ્યું છે એ જતું રહે તો ઇદમ જતું રહ્યું કહેવાય. એ રીતે પાછા જવાનું છે. પછી અંતઃકરણને ઓળખવાનું કે ભાઈ અંદર શું વિચાર ચાલી રહ્યા છે, મનની અંદર શું ચાલી રહ્યું છે. બરાબર? બુદ્ધિમાં કંઈ ચાલી રહ્યું છે, કોઈ કોન્સેપ્ટ ઉપર પકડીને બેઠેલી બુદ્ધિ, તો એ કોન્સેપ્ટ ખેરવી દેવાનો. મન કંઈ લાઇક ડિસલાઇક ઉપર પકડીને બેઠેલું છે તો ખેરવી દેવાનું. ત્યારે પાછું અંદર જવાય. પ્રેક્ટિસથી ઇઝીલી જઈ શકાય છે. આ મારો અનુભવ છે. અને એ જે સ્ટેટ મળે, ઇદમ વગરનું જે સ્ટેટ આવે,
મેન્ટલ સ્ટેટ અથવા આપણું જે સ્ટેટ, બરાબર, એ આપણું પ્યોર આત્માનું સ્ટેટ આવે, જ્યાં શરૂઆતમાં એમ્પ્ટીનેસ લાગે. કેવી લાગે? એમ્પ્ટીનેસ, ટોટલ એમ્પ્ટીનેસ, પરફેક્ટ એમ્પ્ટીનેસ લાગે શરૂઆતમાં. અને એ એમ્પ્ટીનેસમાં છે ને કોઈ વાસના નથી, એ વાસનાલિંગ દેહનો નાશ થયો કહેવાય. હવે એ એમ્પ્ટીનેસ આવી, પણ એમ્પ્ટીનેસ જો સમજાય નહીં તો વાસનાની ફરી પાછું આપણે જેવું કનેક્શન થાય પરાના પરાનું, ફરી પાછું વાસનાલિંગ દેહ જોડાઈ જાય. એ કાયમી નાશ ના પામે, પણ જ્યારે એની સમજણ પાકી થાય, એની વેલ્યુ સિસ્ટમ પાકી થાય, બરાબર, અને આપણે એને મહત્ત્વ આપતા થઈએ, એટલે શરૂઆતમાં વેલ્યુ સત ઉપર આધારિત રાખીને પછી એને મહત્ત્વ આપીએ, તો સતના આધારે ચિત્ત ગોઠવીએ અને ચિત્તના આધારે પછી આનંદ આવે, ત્યારે એ વાસનાલિંગ દેશ ના થાય, નહીં તો દેશ ના થાય નહીં. તો આ આત્મચિંતન છે. હવે અહીંયા એક બીજી વાત કરી દઉં કે ઘણીવાર આપણે આમાં એવી સમજણ આવે છે કે મેડિટેશનમાં બેઠા, પણ મેડિટેશન એ ત્યાં પહોંચવા માટેનું પહેલું શસ્ત્ર છે, બરાબર. એટલે ચારેય યુગ કરવા જ પડે દરેકે, પણ પછી તમારે મેડિટેશન કરવાની જરૂર નથી. પછી મેડિટેશનમાં રહેવાનું છે, કરવાનું નથી, રહેવાનું છે. અને શ્રીજી મહારાજ એ જ વાત કરે છે, કારણ કે અહીંયા જે વાત થઈ કે તમે આ રીતે બેસો તો જ તમને ખબર પડે, નહીં તો ના ખબર પડે. પણ તો જળ સમાધિ થઈ ગઈ, ને જળ સમાધિની તો મહારાજ ના પાડે છે પ્રથમના 25માં, બરાબર. તો શ્રીજી મહારાજ અને શ્રી કૃષ્ણ ભગવાન બંને છે ને પ્રાધાન્ય આપેલું છે એ જે એમાંથી અપરા ભાગ છે ઈદમ, એને કાઢી નાખો વૃત્તિમાંથી અને ફૂલી અવેર રહો. ત્યારે આપણે જે જોયું જ્ઞાનના ત્રણેય ભાગ ડિઝોલ્વ થઈ જાય, અને ત્રણેય ભાગ જે ડિઝોલ્વ થઈ જાય ત્યારે સમત્વમાં આવી જઈએ. પણ સમત્વમાં આવ્યા પછી પણ આપણને એ જે ત્રણ તત્વોનું જે મુખ્ય જ્ઞાન છે, હું કોણ છું, આ જગત કોણ છે અને ભગવાન કોણ છે, એ સાચી સમજણ હોય તો પછી જે ક્ષમતાનું સ્ટેટ છે એ અંતઃકરણની ક્ષમતા પહેલી આવે અને પછી સ્વરૂપની ક્ષમતા આવે. તે સ્વરૂપની ક્ષમતામાં પહોંચી જઈએ ત્યારે એ એક્સપિરિયન્સ ત્યાં રહે નહીં, એક્સપિરિયન્સ ઇટ સેલ્ફ થઈ જાય. થોડુંક બહુ અઘરું લાગશે, પ્રેક્ટિસ બહુ કરશો તો જ મેળ ખાશે. અને એ એક્સપિરિયન્સ ઇટ સેલ્ફ થાય એની મહારાજ અહીંયા આગળ વાત કરે છે, એ આપણે વાંચીએ. અને એ વિચારથી જ્યારે જીવ સંગાથે મળે છે ત્યારે તે જીવના હૃદયના વિશે પ્રકાશ થાય છે ને પોતાના આત્માનું ભ્રમ રૂપે દર્શન થાય છે. જો આજે મેં વાત કરી, અંતઃકરણની પહેલાં ક્ષમતા આવે ને પછી સ્વરૂપની ક્ષમતા આવે, અને એ જે સમત્વ આવે સ્વરૂપનું, પણ સ્વરૂપનું સમત્વ ક્યારે આવે કે જે ત્રણ એલિમેન્ટ છે એને સાચી રીતે સમજ્યા હોય. કયા? પોતાનું સ્વરૂપ, જગત અને પરમાત્મા. તો પછી જે મધ્ય 31માં જે વાત કરી ને કે એક્સપાન્શન થાય તમારું, તો ભ્રમરૂપેનું દર્શન થાય, અને તે ભ્રમને વિશે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય, ને તે દર્શનના કરનારને એમ અનુભવ થાય હું આત્મા છું ને મારે વિશે જે પરમાત્મા તે અખંડ રહ્યા છે. અને એવી રીતની અખંડ સ્થિતિ રહે તે આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે. જો અમે મારું જે સાધના દ્વારા મને જે એક્સપિરિયન્સ માર્ગે હું આગળ વધ્યો, અને જે મનન ચિંતનથી જે આગળ વધ્યો, અને જે રીડિંગથી આ બધી વસ્તુ રીડિંગ કર્યા પછી આ બધી પ્રેક્ટિસ કરી ને એમાંથી સારું કાઢીને પછી ધીરે ધીરે રિયલ પ્રેક્ટિસ, જ્યાં સુધી આની ઉપર પ્રેક્ટિસ ના થાય ને ત્યાં સુધી આની ખબર ના પડે.
હું ગમે એટલા ભજન કરું પણ એમાં મને આ જે વિચારમાં ઈદમ ને અહમ છે એની ખબર ના પડે. બરાબર. એટલે પહેલું સ્ટેપ છે ને, પહેલું સ્ટેપ આપણા નેગેટિવથી પોઝિટિવ જવા માટે છે. પણ પહેલા સ્ટેપ પછી આપણે બીજા સ્ટેપની જ્યારે સાધના કરીએ ને ત્યારે પહેલા સ્ટેપની ઘણી બધી વસ્તુઓ ઓછી કરવી પડે. એટલે એ પ્રમાણે જો તમે ગોઠવો તો ધીરે 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 આ રીતે થઈ શકે. કહેતા માત્ર સાધનામાં પહેલા સ્ટેપમાં ચારે જોશે: કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ. અને પછી તમારો અંગ હશે એનું પ્રાધાન્ય રહેશે અને પછી આગળ વધાશે. પછી બીજું છે આત્મચિંતન. એમાં એ ચારેની સમજણ હશે તો આગળ વધાશે, નહીં તો નહીં વધાય. ચારેની સમજણ કહેતા કર્મયોગની સમજણ શું? તો કર્મયોગ કરી. કર્મયોગ શા માટે? તો કે આપણી દેહની અંદર જે અશુદ્ધિ રહેલી છે, એટલે કે ચિત્તની અશુદ્ધિને કાઢવા માટે, દેહની અંદર જે હેબિચ્યુઅલ એટીટ્યૂડ હોય તો એને કાઢવા માટે. જ્ઞાન યોગ શાના માટે? તો બુદ્ધિની અંદર જે ભેદ રહેલા છે એને કાઢવા માટે. ધ્યાન યોગ અથવા હઠયોગ શાના માટે? તો મન છે, મનને સ્થિર કરવા માટે. ઉપાસના ભક્તિ યોગ શાના માટે? તો મનને શાંત કરવા માટે. ઉપાસના ભક્તિનો મુખ્ય પ્રયોગ મનને શાંત કરવું નથી, પણ મન એનાથી શાંત થાય. સાચી વસ્તુ ઉપાસના ભક્તિનો એ છે કે એમાંથી ડિવોશન વધવું જોઈએ. આ ચાર વસ્તુ થાય ને આગળ વધાય ત્યારે આત્મચિંતન થાય. અને આત્મચિંતન થાય પછી ધીરે ધીરે બધી વસ્તુ આવે. અને પછી ધીરે ધીરે ઓલવેઝ તમને સવારે વહેલા તમે જ્યારે આત્મચિંતનમાં બેસો ને ત્યારે તમને વિચારો સ્ફૂરી આવે અને ક્લેરિટી મળે. તમને જે કોઈ છેલ્લા 6 વર્ષથી લગભગ કોઈ પણ વિચાર જે હાજે લઈને ઊંઘી ગયા હોય એનો ક્લેરિટી ક્લિયર બીજા દિવસે સવારે મળી હોય. આવો મારો અનુભવ છે. ક્લિયર આમ તમને દેખાય, લેયર બાય લેયર. તો અહીંયા આપણે આત્મનિષ્ઠા છે, પણ આત્મનિષ્ઠાના માર્ગે અથવા આજે જેને એનું અંગ હોય અથવા જેને સમજણનું અંગ હોય, સમજણનો જ માર્ગ છે એકચ્યુઅલી આ. એ કઈ રીતે આગળ વધી શકે અને આગળ વધી શકાય અને પછી કઈ રીતે એનું જે એક્સપાન્શન છે, અંતઃકરણનું સમત્વ કઈ રીતે આવે ને અંતઃકરણના સમત્વથી સ્વરૂપનું સમત્વ કઈ રીતે આવે, એનું એક્સપાન્શન કેવી રીતે થાય, એ બધી સમજણ આવે અને એ કરી શકાય. અને એનો એક્સપિરિયન્સ કરી શકાય તો શું થાય? આપણી વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ થાય. કોની ઉપર? સત ઉપર. તો પછી આ લોકનો વ્યવહાર કરતાં કરતાં પણ આપણે સતના આધારે જીવન જીવી શકીએ. અને તો જે પ્રથમનું 25મું છે ને, એ અહોનિશ સમાધિમાં તમે જીવન જીવી શકો. યસ, શક્ય છે. તો આપણે અહીં પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની